જમ્મુમાં ભારે વરસાદ દરમિયાન વાદળ ફાટતા તબાહી સર્જાઈ છે। અહીં ભૂસ્ખલનના કારણે અનેક રસ્તા બ્લોક થયા છે। કાશ્મીરમાં અનેક પ્રવાસીઓ પણ આ કારણે અટવાયા છે। ગુજરાતના 50થી વધુ પ્રવાસીઓ ફસાયા હોવાનો અહેવાલ છે। ઉલ્લેખનીય છે કે રવિવારે રામબનમાં વાદળ ફાટતા અને ભૂસ્ખલનના કારણે અહીં અનેક ગુજરાતી પ્રવાસીઓ અટવાયા છે। ગૃહમંત્રી પ્રવાસીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે અમે ગુજરાતના 50 લોકોને સલામત પરત લાવવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છે। જમ્મુ કાશ્મીર ગૃહ વિભાગ સાથે ગુજરાતના ગૃહ વિભાગે સંકલન કરીને ગુજરાતના પ્રવાસીઓને ત્યાં વ્યवस्था મળે તે માટે પ્રયત્न કર્યા હોવાનું ઉમેર્યું હતું। आज अचानक जम्मू कश्मीर में लैंडस्लाइड के कारण कुछ यात्री वहाँ पे फंसे हुए थे। जैसे ही माहिती प्राप्त हुई, गुजरात के गृह विभाग ने जम्मू कश्मीर के गृह विभाग से चर्चा करके उनको तुरंत ही मदद मिले उसके लिए व्यवस्थाएं की है और उनके साथ संकलन किया है। लेकिन जिस प्रकार की परिस्थिति वहाँ पे है तो वो लोगों को भी समय लग रहा था वहाँ तक पहुँचने में, लेकिन सभी लोग संपर्क में हैं। मेरे गृह विभाग के खास करके कंट्रोल रूम के डीवाईएसपी भी उनके साथ संपर्क में है और जम्मू कश्मीर पुलिस गुजरात के गृह विभाग के साथ संपर्क में है। हम जल्द से सभी लोगों को सुरक्षित तरीके से यहाँ लाएंगे।